ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ મરાઠી ગુજ્જુ બોય ઉપર. અને હું છું તમારો મિત્ર સખા ચંદ્રકાંત બાવીસકર. મિત્રો, અત્યારે હું રાજસ્થાનના એક એવા હિડન જેમ ટુરિસ્ટ પ્લેસ ઉપર આવ્યો છું, જે હાલની તારીખમાં બહુ ફેમસ થઈ રહ્યું છે. ઘણા બધા સેલિબ્રિટીઓ અહીંયા વિઝિટ કરી રહ્યા છે, જેમ કે વિકી કૌશલ, કેટરીના કૈફ છે, સોહેલ ખાન છે, અક્ષય કુમાર છે. ઘણા બધા સેલિબ્રિટીઓ અહીંયા આવીને ગયા છે. તો અહીંની વિશેષતા એવી છે કે એવું કહેવામાં આવે છે કે અહીંયા લેપર્ડ અને માણસો વચ્ચે એવું કોમ્યુનિકેશન, એવું બોન્ડિંગ છે કે બંને સાથે હળીમળીને રહે છે. એટલે તમારા બાજુમાંથી લેપર્ડ જતા રહેશે, ગામના લોકોના બાજુમાંથી લેપર્ડ હરતા ફરતા જતા રહેશે, પણ લેપર્ડ એમની ઉપર અટેક કરશે નહીં. હા, જનાવરો ઉપર અટેક કરશે, પણ તમને કંઈ કરશે નહીં. એવું કોમ્યુનિકેશન, એવું બોન્ડિંગ સાથે અહીંયા લોકો લેપર્ડની સાથે રહે છે. તો બહુ સરસ એવું પ્લેસ છે. તો ઘણા બધા રીલ્સ જોયા તમે, તો મેં કીધું ચલો આપણે પણ એક્સપ્લોર કરતા આવીએ. તો અત્યારે હું આવ્યો છું રાજસ્થાનના મોસ્ટ હિડન જેમ ટુરિસ્ટ પ્લેસ જવાઈ ઉપર. તો ચલો મારી સાથે આપણે એક્સપ્લોર કરીએ જવાઈ. અને વિડીયોને એન્ડ સુધી જોવાનું ભૂલતા નહીં, અને વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચલો આપણે એક્સપ્લોર કરીએ જવાઈ બાંધ. ફાઇનલી ફ્રેન્ડ્સ, સવારના વાગ્યા છે 5:20 અને જર્ની બિગિન્સ અમદાવાદ ટુ જવાઈ. અમદાવાદથી જવાઈની જર્ની સ્ટાર્ટ થઈ ગઈ છે. આ મારી પહેલી રોડ ટ્રીપ છે વિથ માય ફેમિલી. રોડ ટ્રીપમાં તમારા 2 રસ્તા છે. તમે વાયા હિંમતનગર ઉદયપુરથી પણ જઈ શકો છો, અને તમે મહેસાણા માઉન્ટ આબુથી પણ વાયા જઈ શકો છો. પણ જેને જેવી રીતે કમ્ફર્ટેબલ હોય, જ્યાંથી નજીક પડતો હોય એ રસ્તેથી નીકળી શકે છે. મને પડે છે નજીક હિંમતનગર ઉદયપુરથી જવાઈ, તો એ મને નજીક પડે છે. પ્લસ તમે બાય ટ્રેન પણ જઈ શકો છો. સાબરમતી અને અમદાવાદથી ઘણી બધી ટ્રેન નીકળે છે જવાઈ બાંધ માટે, ત્યાંથી પણ તમે જઈ શકો છો. તમે બાય ફ્લાઇટ પણ જઈ શકો છો. ઉદયપુર સુધી તમને ફ્લાઇટ મળી રહેશે. ત્યાંથી તમારે જવાઈ માટે કેબ કે વગેરે કરી લેવાનું રહેશે. તો કીપ વોચિંગ. રોડ ટ્રીપ છે એટલે રોડના સારા સારા નજારા આવશે, એ તમને બતાવતા રહીશું. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. તો ફ્રેન્ડ્સ, અત્યારે સવારના વાગ્યા છે 8 અને અમે અત્યારે નાસ્તો કરવા રોકાયા છીએ ઈડરમાં. બારે હિંમતનગર બાયપાસ ઉપર કોઈને પૂછ્યું તો એમને કીધું કે ઈડરથી તમને જવાઈ બાંધ નજીક પડશે. અમે ઈડરના રસ્તે નીકળ્યા, તો હવે ખબર પડી છે કે જવાઈ બાંધ જવા માટેનો જે રસ્તો છે એ બંધ છે. અંબાજીનો કંઈક મેળો હોય છે એના કારણે. તો અમારે ફરીને માઉન્ટ આબુથી જવું પડશે, પણ ઠીક છે, જતા રહીશું. મેળાના કારણે રસ્તો બંધ છે, બાકી આ તમને શોર્ટ પડે છે. તો આવશો તો આ જ રસ્તેથી આવજો. ચલો નાસ્તો કરી લઈએ અને આગળની જર્ની તમને બતાવીએ. મસ્ત મેથીના ગોટા છે, ગરમ ગરમ સમોસા છે, એટલે જમી લઈએ, નાસ્તો કરી લઈએ અને પછી આગળની જર્ની સ્ટાર્ટ કરીએ. સવારનો મસ્ત નાસ્તો થઈ ગયો છે. ઈડરથી તમે આવશો તો વિજયનગર 3 રસ્તા ઉપર મસ્ત બધી ઢાબાઓ છે નાસ્તાઓ માટેની. બહુ સુંદર એવો નાસ્તો મળે છે. મેથીના ગોટા, ટીકડી બધું મળે છે, સમોસા, બધું ફ્રેશ ગરમા ગરમ. હવે અમે કીધા પ્રમાણે અહીંથી રસ્તો ચેન્જ થશે. આપણે માઉન્ટ આબુ જવું પડશે, કારણ અંબાજીથી જવાઈ બાંધ જવા માટેનો રસ્તો અંબાજી મેળાના કારણે બંધ છે. તો ચલો માઉન્ટ આબુ જઈએ અને ત્યાંથી પછી આપણે જવાઈ બાંધ માટે નીકળીએ.
ઓલમોસ્ટ અહીંથી માઉન્ટ આબુ 130 કિલોમીટર બતાવે છે. તો ચલો જર્ની સ્ટાર્ટ કરીએ ફરીથી. મિત્રો ફાઇનલી અમે જવાઈ રિટ્રીટ કરીને જે રિસોર્ટ બુક કર્યું હતું ત્યાં આગળ પહોંચી ગયા છે. પહોંચવામાં થોડું લેટ થયું. રીઝન એવું કે અમે હિંમતનગરથી ઈડરથી જવાઈ રિટ્રીટ હોટલ જે રિસોર્ટ છે ત્યાં પહોંચવા માટે નીકળ્યા. તો ત્યાં એકચ્યુઅલી ભાદરવાનો મહામેળો હતો અંબાજી માતાનો, તો રસ્તો આખો બંધ હતો. તો અમારે પાલનપુરથી આવવું પડ્યું માઉન્ટ આબુથી, એટલે એના કારણે બહુ લેટ થઈ ગયું. ને બીજી વસ્તુ કે વરસાદ એટલો ફૂલ ચાલુ હતો તો બધા જે નાળાઓ હતા એ ફૂલ થઈ ગયા હતા, જેના કારણે બ્રિજ બંધ હતા. તો એના કારણે અમને શું છે ફરીને આવવું પડ્યું. તો એપ્રોક્સ અમે 12 વાગ્યાની જગ્યાએ અમે 3 વાગે અહીંયા પહોંચ્યા. પણ અહીંયા આવ્યા પછી જે હોટલનું એમ્બિયન્સ છે ને બોસ, એકદમ ટોપ. હોટલના રૂમ, હોટલની જે કહેવાય ને કે ક્લીનનેસ એકદમ જબરજસ્ત. તો હાઇજીન એકદમ કમ્પ્લીટ છે. તો હું તમને હોટલ બતાવી દઉં છું કેવી છે શું છે. ચલો આપણે હોટલ જોઈએ. તો ફ્રેન્ડ્સ, આ રૂમ અમે બુક કર્યો હતો વિથ પ્રાઇવેટ પૂલ. તો ચલો હું તમને મારો રૂમ બતાવું છું. આમ જોવા જઈએ તો તમે હોલિડેઝમાં કે સિઝનમાં આવો તો આ રૂમનો પર નાઇટ ચાર્જિસ છે 25,000 સમથિંગ. બટ તમે ઓફ સિઝન આવશો કે અથવા તો 1 મહિના 1.5 મહિના પહેલાં બુક કરાવશો તો તમને 10 થી 15,000માં આ રૂમ પડશે. તો ચલો હું તમને રૂમ બતાવું છું. આ છે પર્સનલ સ્વિમિંગ પૂલ વિથ 2 ચેર્સ. આ છે રૂમ. આ છે મારી ઢીંગલી. હાય બેટા, સે હાય. મસ્ત મજાનું એમ્બિયન્સ છે, એકદમ હેરિટેજ લુક લાગે છે, સારું એવું. અને ટોટલી હાઇજીન મેન્ટેન કરેલી છે એમ. બાથરૂમ વગેરે પણ એકદમ ટોટલી ક્લીન. સારું એવું રિસોર્ટ છે. સપોઝ ફેમિલી સાથે આવવું હોય તો તમે આવી શકો. बेटा इकडे बघ कसं वाटलं? एकदम छान. चला ठीक आहे.
પછી ગયા છે ઘરમાં હા તો અહીંયા સ્વિમિંગ પૂલ દેખાડે આજો સ્વિમિંગ પૂલ અમારું આજો બતાડો આજો हमाરું स्विमिंग पूल દેખાય છે જોડો દેખાય છે चॉकलेट नाही बेटा ते कॉफी कॉफी तुला काय आवडलं बेटा इकडे मला आवडलं थांबा सांगते ही छोटीशी बेल हां छोटीशी बेल आवडली वॉच मला आवडली अजून मला आवडली ती एसी एसी अजून 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 काय आवडलं हां काय आवडलं ते स्विमिंग पूल आवडलं स्विमिंग पूल आवडलं ओके स्विमिंग पूलमध्ये जा हे मिरर आणि हा काच आवडला हो का आणि हा पडदा आवडला ओके ठीक आहे स्विमिंग पूलमध्ये केव्हा आंघोळ करणार आहे तू सकाळी सकाळी ओके ठीक आहे ठीक आहे ठीक आहे पिऊ जेवण कसं आहे बेटा पिका एकदम छान छाન ફ્રેન્ડ્સ ફાઇનલી અત્યારે જમી રહ્યા છે 4 વાગી ગયા છે પણ જમી રહ્યા છીએ લેટ થયું થોડું મસ્ત જમવાનું છે પનીરનું શાક છે સેવ ટામેટાનું શાક છે દાલ રાઈસ મસ્ત ટેસ્ટ છે સારો છે એટલે મંગાવ્યું છે તો મિત્રો અત્યારે વાગ્યા છે રાતના 9:30 અને અમને ફોન આવ્યો જમવાનું તૈયાર છે ડિનર તૈયાર છે કંઈક રાજસ્થાની ઓથેન્ટિક જમવાનું છે ગड्ढे की સબ્જી એન્ડ પનીરનું શાક દાલ રાઈસ વગેરે વગેરે તો જઈએ જમી લઈએ પણ એની સાથે સાથે રાતનું જે રિસોર્ટનું વ્યૂ હતું ને બોસ એકદમ જબરજસ્ત તો ચલો જમી લઈએ અને તમને રાતના વ્યૂઝ પણ બતાવીએ कुठं आले बेटा तू जवाई लेपर्ड जवाई ओके दिसला का लेपर्ड तुला हां केव्हा जायचं आहे मग लेपर्डला ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ આજે અમારો જવાઈમાં બીજો દિવસ છે અને અત્યારે સવારના વાગ્યા છે 5
અને અમે જઈ રહ્યા છીએ લેપર્ડ સફારી માટે. કાલે અમને અહીંયા આવવામાં મોડું થઈ ગયું હતું, તો કાલની સાંજની જે અમારી લેપર્ડ સફારી હતી 5 થી 8ની, અમે પોસ્ટપોન કરીને આજની સવારની રાખી લીધી હતી 5 થી 8ની. તો ચલો જઈએ, અમારી જીપ બારે ઊભી છે. તો લેપર્ડ સફારી માટે જઈએ, લેપર્ડને સ્પોટ કરીએ, ક્રોકોડાઇલ સ્પોટ કરીએ અને ત્યાંના કુદરતી દ્રશ્યો પણ તમને બતાવીશું. તો શું શું એક્સપ્લોર કરવા જેવું છે ઈચ એન્ડ એવરી તમને વિડીયોમાં બતાવતો રહીશ. તો ચલો આપણે લેપર્ડ સફારી માટે. મિત્રો સવારના 5 વાગ્યા છે અને તમે એટમોસ્ફિયર જોઈ શકો છો, વાતાવરણ આકાશનું. આખા કાળા કાળા વાદળા, હોરર મૂવીમાં કેવા કાળા કાળા વાદળા હોય એવી રીતે એકદમ હોરર સીન દેખાય છે. વરસાદની જબરજસ્ત આગાહી હતી એટલા માટે આવા કાળા વાદળા છે. તો ચલો આગળ વધીએ, લેપર્ડ સફારી માટે જઈએ. વાવ, મિત્રો આ વ્યૂઝ જો તમે, કેટલો જબરજસ્ત વ્યૂ છે. આ એક રોક પોઈન્ટ ઉપર આવ્યા છીએ અમે સફારીથી. આ જો આ બધા સફારીના લોકો અહીંયા ઊભા રહે છે લેપર્ડ સ્પોટ કરવા માટેના. આ વ્યૂ જો તમે આખું, જબરજસ્ત. આ બધા જો નીચે આ સફારીઓવાળા જ છે બધા. અત્યાર સુધી તો કોઈ લેપર્ડ દેખાણો નથી, પણ ટ્રાય કરીએ કે ક્યાંક સ્પોટ થઈ જાય. ચલો આગળ વધીએ.
આ જો વ્યૂઝ સામેના અમે રોક પોઈન્ટ ઉપર ગયા હતા પણ ત્યાં લેપર્ડ સ્પોટ ના થયો એટલે અમે બીજી જગ્યાએ જઈએ છીએ. આ અમારા ફ્રેન્ડ છે બરાબર છે. સફારી માટે એમને કોન્ટેક્ટ કરવાનો. હવે બીજા રોક પોઈન્ટ ઉપર લઈ જાય છે ઉપર. ત્યાં જોઈએ આપણને લેપર્ડ જોવા મળે છે કે નહીં. આ જો રસ્તા ખતરનાક. મિત્રો આ જોઈ રહ્યા છો તમે આ લેપર્ડ સ્પોટિંગની સાથે સાથે અમારું ઓફ રોડિંગ પણ થઈ રહ્યું છે. બહુ જબરજસ્ત ખાડા ખબચડાવાળા રસ્તા માઉન્ટેન્સવાળા રસ્તાથી લઈ જાય છે આ લોકો. બહુ મજા આવે છે. બહુ રોમાંચિત કહેવાય ને એકદમ સફર થઈ જાય છે. એકવાર કરવા જેવું છે. મજા આવે છે. જોઈએ આગળ લેપર્ડ સ્પોટ થાય છે કે નહીં. ફ્રેન્ડ્સ આ પાછળ જોઈ રહ્યા છો તમે આખો જવાઈ ડેમ છે. જવાઈ ડેમનું એક સ્પોટિંગ છે. અહીંયા જોવા લઈ આવે છે લોકો. પ્લસ અહીંથી જ તમને ક્રોકોડાઇલ પણ સ્પોટ થઈ જશે નીચે. પણ કાલે શું જબરજસ્ત વરસાદ હતો એના કારણે શું છે ક્રોકોડાઇલ બહાર આવતા નથી. પ્લસ આ મારી પાછળ તમે જોશો ને ત્યાં પાછળ માઉન્ટેન છે. ત્યાં લેપર્ડ સ્પોટિંગ થતા હોય છે. પણ વરસાદના કારણે એ પણ પોતાની કેવ્સમાં જતા રહ્યા છે. એટલે અત્યારે કોઈ સ્પોટ થયું નથી ના લેપર્ડ ના ક્રોકોડાઇલ. પણ ટ્રાય કરીએ છીએ કે સ્પોટ થઈ જાય. અને આ લોકો મસ્ત જે રિસોર્ટવાળા છે એ તમને જીપ્સીમાં અહીંયા ઊભી કરીને મસ્ત હાઈટી કરાવે છે. તમે મસ્ત નેચરનો આનંદ લેતા લેતા તમે મસ્ત સ્નેક્સ અને ચાનો આનંદ માણી શકો છો. મસ્ત એટમોસ્ફિયર છે. ચલો ચા પીએ, સ્નેક્સ ખાઈએ અને પછી આગળનો વિડીયો તમને બતાવું લેપર્ડ ક્યાં સ્પોટ થાય છે. લેટ્સ ટ્રાય તો કરીએ કે સ્પોટ થઈ જાય. मी काय सांगते नको काहीच करू इकडे बघ मी काय सांगते एवढं एक बिस्किट खाऊन તું પણ પેન છે. हा चालला बघ. पाण्यात पाण्यात. હા ભાઈ જો અમને ક્રોકોડાઇલ સ્પોટ થઈ ગયો. આ જો પાણીમાં જાય છે. वो जा रहा है. ए दूरबीन ने इसे बता ना दूरबीन ने वो इस साइड में इनके भैया के पास में काम कर रहे. चलो भाई एक क्रोकोडाइल तो स्पॉट थयो. पप्पा ने इसको बनवा दे. हे पाण्यात जातोय तो बघ तरंगतोय. મિત્રો ફાઇનલી અમારી જે જવાઈની ટ્રીપ છે એ અહીંયા એન્ડ થાય છે. અહીંયા આવ્યા પછી અમે ઘણી બધી જગ્યાએ ફર્યા, જેમ કે જવાઈ બાંધ છે, ક્રોકોડાઇલ સ્પોટ છે, લેપર્ડ સ્પોટ છે. જો કે નસીબ જો કે અમને લેપર્ડ જોવા ના મળ્યા પણ ક્રોકોડાઇલ સ્પોટ થઈ ગયા.
પણ શું છે કાલે વરસાદ વધારે હોવાના કારણે જે લેપર્ડ છે પોતાના ગુફાઓમાં જઈને સૂતા હતા એટલે બહાર નીકળ્યા જ નથી. એટલે અમે જ નહીં, બધાને કોઈને જ જોવા નથી મળ્યા. એટલે અમારું ખરાબ નસીબ કે અમને જોવા નથી મળ્યા. બટ ઠીક છે, ક્રોકોડાઇલ સ્પોટ થયા છે અને ત્યાંનું જે નેચર હતું ઉપરનું જબરજસ્ત, ઓફ રોડિંગ અને એ જબરજસ્ત, એટલે કહેવાય ને એકદમ એક્સાઇટમેન્ટથી ભરપૂર જબરજસ્ત એકદમ પ્લેસ છે. એટલે આવા જેવું છે. અને બીજી વસ્તુ કે તમને યુઝફુલ ટિપ્સમાં હું અહીંયા કહું તો અહીંની નજીકની આજુબાજુની જ તમે રિસોર્ટ બુક કરજો, દૂરની રિસોર્ટ બુક ના કરતા. કારણ કે દૂરથી તમને પાછું અહીંયા પોતાની વ્હીકલમાં આવવું પડશે ને પછી અહીંથી પછી સફારી તમારે હાયર કરવી પડશે. એટલે નજીકની રિસોર્ટ તમે બુક કરશો જવાઈની આજુબાજુની તો તમને ઇઝી રહેશે, તમારો ટાઈમ વધારે જશે નહીં અને ખર્ચો પણ ઓછો થશે. અને બીજી વસ્તુ, મોન્સૂનમાં આવતા નહીં. મોન્સૂનમાં એટલે લાસ્ટ સિઝનમાં મોન્સૂનમાં આવજો, વધારે વરસાદ પડતો હોય એ ટાઈમે ના આવતા. કારણ શું છે રસ્તા એવા કીચડવાળા થઈ જાય છે ને એમાં તમારી સફારીની જે જીપ્સી હોય એ ફસાઈ જાય છે, તમારી ગાડી પણ ફસાવાના ચાન્સીસ રહે છે. નદી નાળાઓ એટલા ભરાઈ જાય છે કે તમારા રસ્તાઓ બ્લોક થઈ જાય છે, જે પુલ હોય છે એ પણ બંધ થઈ જાય છે. એટલે તમારે ફરીને આવવું પડે છે. અમારે કાલે એવી જ પરિસ્થિતિ થઈ હતી, બહુ ફરીને આવવું પડ્યું હતું. એટલે મોન્સૂનમાં નહીં, પણ હું કહું છું વિન્ટરમાં તમે અહીંયા આવશો તો મસ્ત સિઝન છે, તમને બધું લેપર્ડ ને ક્રોકોડાઇલ બધું સ્પોટિંગ થઈ જશે. એટલે ઓલ ઓવર સારું એવું પ્લેસ છે. અત્યારે અમે નાસ્તો કરીને ફટાફટ નીકળીએ છીએ અમદાવાદ માટે. ભાઈ કેવું લાગ્યું જવાઈ? મસ્ત મસ્ત. ઓકે ચલો, ફેમિલી ખુશ તો આપણે ખુશ. એટલે ચલો હવે નેક્સ્ટ ડેસ્ટિનેશન ઉપર નવું પ્લેસ કયું હશે એ તમને વિડીયોમાં જણાતા રહીશું. ત્યાં સુધી બાય, સાયોનારા, જય હિન્દ, જય ભારત.